નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો। વાલોડ તાલુકાના દોડકિયા ફળિયામાંથી 4 વર્ષની દીપડી પાંજરે પુરાઈ। તાપી જિલ્લાના વાલોડ તાલુકાના વન વિભાગને દોડકિયા ફળિયામાં દીપડી દેખાતા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી, જે અંતર્ગત દોડકિયા ફળિયામાં પાંજરો મૂકવામાં આવતા અંદાજિત 4 વર્ષની દીપડી પાંજરે પુરાઈ હતી, જેનો વન વિભાગ દ્વારા કબજો લેવામાં આવ્યો હતો, જેને ઊંડાણના જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી, જે માહિતી મંગળવારના રોજ 1 કલાકે મળી હતી। વ્યારા તાલુકાના ભોજપુર નજીક ગામના 55 વર્ષીય આધેડે પુત્રનું દેવું થઈ જતાં જીવન ટૂંકાવ્યું। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ભોજપુર નજીક ગામે રહેતા 55 વર્ષીય આધેડ નીતિનભાઈ કોકણીએ તેમના પુત્રને દેવું થઈ જતાં માંગનારા એજન્સીના માણસો ઘરે આવતા હોય, જે મનમાં ખોટું લાગી આવતા આંબાના ઝાડ સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। વ્યારા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી મંગળવારના રોજ 5 કલાકે મળી હતી। વ્યારા તાલુકાના ચીખલદા ગામે ખેતરમાં મૃત હાલતમાં ખેડૂત મળી આવતા કાર્યવાહી કરાઈ। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચીખલદા ગામના મોટા ફળિયામાં રહેતા પ્રવીણભાઈ ગામિત ખેતરમાં કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક મોત થતાં તેમને 108 મારફતે વ્યારા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવતા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જે માહિતી મંગળવારના રોજ 4 કલાકે મળી હતી। નિંજર તાલુકાના દેવાડા ગામના લોકોએ પોલીસ મથક ખાતે કેટલાક ઇસમો વિરુદ્ધ અરજી આપી। તાપી જિલ્લાના નિંજર તાલુકાના દેવાડા ગામના યોગેશ રાજપૂત, ધર્મેન્દ્ર રાજપૂત અને ધનરાજ ભીલ તેમજ ગામના અન્ય ઇસમોનો ઉલ્લેખ કરી પોલીસ મથક ખાતે અરજી આપી છે, જેમાં સત્તાનો ઉપયોગ કરી ઉચાપત કરી ગામમાં ઝઘડો કરાવતા હોવાના આક્ષેપ સાથે અરજી આપતા ચકચાર મચી છે, જે અરજી નિંજર પોલીસ મથકના પીઆઈને આપવામાં આવતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાની માહિતી મંગળવારના રોજ 4 કલાકે મળી હતી। વ્યારા શહેરના સિંગી વિસ્તારમાં મારામારી થતાં 40 વર્ષીય ઈસમને ઈજા પહોંચી। તાપી જિલ્લાના વ્યારા શહેરના સિંગી વિસ્તારમાં રહેતા તેજસ ચૌધરી નામના 40 વર્ષીય ઈસમની મારામારી થઈ હતી, તેમાં તેમને ઈજા પહોંચી હતી। બનાવને લઈ તેમને તાત્કાલિક વ્યારાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી। તે માહિતી મંગળવારના રોજ 1 કલાકે મળી હતી। વ્યારા એપીએમસી માર્કેટના હોલમાં આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષની ઉજવણી આગેવાનો અને અધિકારીની હાજરીમાં કરાઈ। તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ એપીએમસી માર્કેટયાર્ડના હોલમાં જિલ્લા રજિસ્ટર અધિકારી તેમજ સહકારી સંસ્થાના આગેવાનો અને એપીએમસીના પ્રમુખ સહિતના હોદ્દેદારોની હાજરીમાં આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સહકારી મંડળી સાથે જોડાયેલા લોકોને વિવિધ મુદ્દે માર્ગદર્શન આપી ચર્ચા કરવામાં આવી હતી, જેમાં સહકારી સંસ્થાના આગેવાનો હાજર રહ્યા હતા, જે માહિતી 4 કલાકે મળી હતી। વાલોડ પોલીસે બુટવાડા ગામની સીમમાંથી જુગાર રમતા એક ઈસમને ઝડપી પાડ્યો। તાપી જિલ્લાના વાલોડ પોલીસ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે દેકામા ગામ તરફના રોડ પરથી સુરેશ ચૌધરીનાઓને જુગાર રમતા ઝડપી લીધા હતા, જેમાં પોલીસે જુગાર સહિતનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી મંગળવારના રોજ 5 કલાકે મળી હતી। ડોલવણ તાલુકાના અંબિકા નદી કિનારે મંત્રીના હસ્તે રબર ડેમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પાઠકવાડી ગામેથી પસાર થતી અંબિકા નદીના કિનારે રબર ડેમનું નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કરોડોના ખર્ચનું ડેમનું નિર્માણ કરવામાં આવશે, જેનું ખાતમુહૂર્ત મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા, જે માહિતી મંગળવારના રોજ 2 કલાકે મળી હતી। વ્યારા તાલુકાના ટીચકપુરા ગામની સીમમાં બોલેરો કારને ટ્રક ચાલકે અડફેટે લેતા 2ને ઈજા પહોંચી। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ટીચકપુરા ગામની સીમમાં બોલેરો કાર લઈ પેટ્રોલિંગમાં નીકળેલા 2 ઈસમો વિજય ગામિત અને તેમની સાથેના ઈસમને અશોક લેનન ચલાવતા ઈસમ સુમિત પાલનાઓને અકસ્માત કરતા તેમના વિરુદ્ધ પોલીસે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી મંગળવારના રોજ 4 કલાકે મળી હતી। સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રોને પણ શેર કરશો અને આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવા અપડેટ સાથે।
આભાર.